કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? તો આપણે આજે ધોરણ 5 ગણિત જેનું ચેપ્ટર નંબર 1 છે રાષ્ટ્રીય ફળ કેરી. તો એના આપણે વ્યવહારિક દાખલાના આપણે છેલ્લા બે પીરિયડ ગયા લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 એમાં અભ્યાસ કર્યો. હવે આપણે જે આગળમાં આ જ દાખલામાં આપણે આગળ હવે કન્ટિન્યુ કરશું. તો અહીંયા આપણે દાખલા નંબર 20 આવે છે તે જોઈએ. વ્યવહારિક દાખલામાં સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી. સ્નેહા છે એક છોકરી રસ્તામાં જેટલા વાહનો જતા હતા એને નોંધ કરી. તો કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. જે રસ્તામાંથી વાહનો પસાર થયા એ કેટલી સંખ્યા હતી? 2000 વાહનો હતા. તેમાંથી અડધા વાહનો ગાડીઓ હતી. આ કુલ વાહનો જોયા એના અડધા વાહનો શું હતું? ગાડીઓ હતી. ચોથા ભાગના વાહનો રિક્ષા હતા તથા બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનની આપણે સંખ્યા શોધવાની છે. આ 3 માર્ક્સનો દાખલો છે. હવે પહેલા આપણે અહીંયા ત્રણે ત્રણ વાહનની સંખ્યા શોધશું. તો પહેલા એને શું જોયું? ગાડીઓ. તો ગાડીઓ ગોતી. પછી આપણે શું જોશું? ગાડી પછી આવે છે રિક્ષા. તો અહીંયા આપણે રિક્ષા શોધશું. અને એના પછી અહીંયા જે આવે છે ઈ શું છે? ટ્રક છે. તો અહીંયા આપણે ટ્રક જોશું. તો એને એમ કીધું કે 2000 વાહનોમાંથી અડધા વાહનો છે એ ગાડીઓ છે. અડધા એટલે ભાગ્યા 2 ભાગ પાડવાના. તો ગાડીની સંખ્યા ગોતી. તો ઉપર આવશે કુલ વાહનો એના અડધા. અડધા એટલે 2, ત્રીજો ભાગ કે તો 3, ચોથો ભાગ કે તો 4, પાંચમો ભાગ કે તો 5 ભાગ્યા 5. તો કુલ વાહનો કેટલા છે? 2000. 2000 ના છેદમાં 2. 2000 ભાગ્યા 2 કરીએ એટલે 2000 ના 2 ભાગ પાડવા પડે. તો છેદ ઉડાડી તો કેટલા આવે? 1000 આવે. તો એનો મતલબ એમ કે એને ગાડીઓ કેટલી જોઈ હોય? 1000 જોઈ હોય. એના પછી રિક્ષાનું એને કીધું. તો રિક્ષાઓ છે ચોથા ભાગના છે. તો રિક્ષાની સંખ્યા આપણે ગોતી. તો રિક્ષાની સંખ્યા બરાબર કુલ વાહનો ઉપર એમાંથી કેટલામા ભાગના રિક્ષાઓ છે? તો કે ચોથા ભાગના. ચોથા ભાગના એટલે 4 આવશે. હવે કુલ વાહનો 2000. તો 2000 ઉપર આવશે. એને ભાગ્યા 4. હવે 2000 ભાગ્યા 4 કરવાના છે. 2000 ના 4 ભાગ પાડવાના છે. તો 500 આવશે. એવું ન ખબર પડે તો 2000 ભાગ્યા 4 કરી લેવાના. તો રિક્ષાની સંખ્યા કેટલી આવશે? 500 આવશે. એના પછી ટ્રક જોઈએ. તો ટ્રકમાં કંઈક અલગ કીધું છે કે બાકીના વાહનો છે ટ્રક હતા. તો એનો મતલબ એમ કે કુલ વાહનો છે એમાંથી જે ગાડીઓ છે એ કાઢી નાખવાની, રિક્ષાઓ છે એ કાઢી નાખવાના, બાકીનું જે વધે એ ટ્રક થશે. તો ટ્રકની સંખ્યા ગોતી. તો ટ્રકની સંખ્યા બરાબર કુલ વાહન છે તેમાંથી આપણે ગાડી અને રિક્ષા બે બાદ કરવાનું. તો ગાડી અને રિક્ષા બે બાદ થશે. તો કુલ વાહનો 2000 છે. એમાંથી ગાડીની સંખ્યા કેટલી છે? 1000 અને રિક્ષાની સંખ્યા કેટલી છે? 500. તો ઈ બે બાદ કરવાનું. તો 2000 માંથી આ બે ભેગા થશે 1000 અને 500 1500. તો ટ્રકની સંખ્યા કેટલી આવશે? 500. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે 3 દાખલા પૂરા થઈ ગયા. એક જ દાખલામાં 3 દાખલા પૂછેલા હતા. હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળનો દાખલો જોયો એમાં સ્નેહા જેવો જ આ દાખલો છે વાહનોનો. તો હું આ તમને આજે હોમવર્ક તરીકે આપું છું. તો આપણે પહેલા એની રકમ જોઈ લઈએ. બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થયા. તો કુલ વાહનો માં 2000 હતા. અહીંયા તમારે કેટલા લેવાના થશે? 150. હવે તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર હતા. સ્કૂટર છે ત્રીજા ભાગના એટલે ભાગ્યા કેટલા કરવા પડશે? 3. એના પછી છે પાંચમા ભાગના બળદગાડા હતા. એટલે 5 ભાગ્યા 5 કરવા પડશે. 150 ભાગ્યા 5 એટલે બળદગાડાની સંખ્યા મળશે. અને બાકીના છે ઈ ટ્રેક્ટર હતા. બાકીના એટલે કુલ વાહનો 150 એમાંથી આપણે સ્કૂટર અને બળદગાડા બાદ કરીએ એટલે આપણને શું મળશે? ટ્રેક્ટર મળશે. તો તમારે દરેક વાહનની સંખ્યા ગોતવાની છે. આ દાખલા નંબર જે છે એ તમારે આજના પીરિયડનો હોમવર્ક તરીકે આ એક દાખલો ગણવાનો છે. હવે એના પછી જે દાખલાઓ આવે છે તે વ્યવહારિક જોઈએ. તો એમાં તમને કોષ્ટક
પ્રકાર છે. હવે ભાવ પ્રતિ કિગ્રા, કિગ્રા એટલે 1 કિગ્રાનો ભાવ તમને અહીં આપ્યો છે. તો બદામ 1 કિલો લ્યો તો 60, તોતાપુરી કેરી લ્યો તો 40, હાફૂસ લ્યો તો 50, લંગડો લ્યો તો 70 અને કેસર કેરી લ્યો તો 1 કિલાના 150 રૂપિયા છે. હવે સુધાબહેન, પેલો દાખલો, સુધાબહેન 3 કિગ્રા બદામ કેરી ખરીદે છે તો કેટલા રૂપિયા ચૂકવશે? હવે બદામ કેરી જોવાનું, 1 કિગ્રાના ભાવ કેટલા છે? 60 રૂપિયા. તો 1 કિગ્રા બદામ કેરીનો ભાવ 60 રૂપિયા છે. તો આપણે કેટલી લેવી છે? 3 કિગ્રા. તો 3 કિગ્રા બદામ કેરીનો ભાવ કેટલો થાય? બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે 60 રૂપિયા અને 3 કિગ્રા, આ બેનો ગુણાકાર 6 તેરી 18, પાછળ એક મીંડું, તો કેટલા રૂપિયા થશે? 180 રૂપિયા થશે. 3 કિગ્રા બદામ કેરીનો ભાવ કેટલો થશે? 180 રૂપિયા. તો સુધાબહેન કેટલા રૂપિયા ચૂકવશે? 180. અહીંયા છેલ્લી લીટીમાં લખી નાખવાનું કે સુધાબહેન રૂપિયા 180 ચૂકવશે. એના પછી બે દાખલા આપ્યા છે આ દાખલાની અંદર. પેલું છે એક માયાબહેન અને બીજું છે જયાબેન. ઈ બે કેરી લે છે. તો એમાં જોઈએ શું છે. તો માયાબેન 5 કિગ્રા તોતાપુરી કેરી લે છે અને જયાબેન છે 4 કિગ્રા હાફૂસ કેરી લે છે. તો દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે એ આપણે ગોતવાનું છે. તો માયાબેન કઈ કેરી લે છે? તોતાપુરી. તોતાપુરીનો 1 કિગ્રાનો ભાવ કેટલો છે? 40. તો 1 કિગ્રા તોતાપુરીનો ભાવ કેટલા રૂપિયા છે? 40. તો આપણે કેટલા લેવાના છે? 5 કિગ્રા. તો 5 કિગ્રા તોતાપુરીનો ભાવ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. આ સેમ ટુ સેમ અહીંયા નીચે લખી નાખવાનું, એટલે કોમા કરી દીધા છે, તમારે લખવાનું. એના પછી કેટલા રૂપિયા છે? 40 રૂપિયા અને 5 કિગ્રા. હવે આ બેનો આપણે ગુણાકાર કરશું. તો 4 પંચા 20 અને પાછળ એક મીંડું. તો માયાબેન છે એને તોતાપુરીના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 200. સેમ ટુ સેમ જયાબેન છે ઈ હાફૂસ કેરી લે છે. તો 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ, 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ અહીંયા જોવાનો કેટલો છે? 50. તો અહીંયા 50 લખ્યા, 50 રૂપિયા. તો આપણે કેટલા કિગ્રા હાફૂસ કેરી લેવી છે? 4 કિગ્રા લેવી છે. તો 4 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે 50 રૂપિયા એને ગુણ્યા 4 કિગ્રા. તો 5 ચોક 20, 200 રૂપિયા આઈ ચૂકવશે. હવે તમને એમ કીધું છે કે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે. તો આમ આપણે એક એક નું જોઈ તો આને 200 અને આને 200. તો એક એક નું જોઈ તો બે 200 ચૂકવ્યા. પણ આપણે એમ કહી કે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે. તો 200 રૂપિયા માયાબેનના અને 200 રૂપિયા જયાબેનના. તો એને ટોટલ કેટલા રૂપિયા ચૂકવાય છે દુકાનદારને? ટોટલ 400 રૂપિયા. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે દાખલા નંબર 3 છે તેમાં જોઈએ. રાજેન્દ્રભાઈ 4 કિગ્રા લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિગ્રા કેસર કેરી ખરીદે છે. તો કોણ કેટલા રૂપિયા વધુ ચૂકવશે? હવે આ બે વ્યક્તિઓ કેરી ખરીદે છે અલગ અલગ પ્રકારની. તો એમાં જોવાનું છે કે કોણ વધારે રૂપિયા ચૂકવશે અને કેટલા એ પૂછ્યું છે. તો પહેલા આપણે 4 કિગ્રા લંગડો કેરી રાજેન્દ્રભાઈની ગણતરી કરી. તો 1 કિગ્રા લંગડો કેરીનો ભાવ 1 કિગ્રા લંગડો કેરીના ભાવ કેટલા છે? 70. તો કેટલા કિગ્રા લેવાની છે? 4 કિગ્રા. તો 4 કિગ્રા લંગડો કેરીનો ભાવ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા જોઈએ તો બરાબર રૂપિયા 70 એને ગુણ્યા 4 એટલે 7 ચોક 28 અને પાછળ એક મીંડું એટલે 280 રૂપિયા થશે. જ્યારે બીજા વ્યક્તિની ગણતરી કરી તો એ છે નરેન્દ્રભાઈ. તો એનું જોઈએ તો ઈ 2 કિગ્રા કેસર કેરી લે છે. તો 1 કિગ્રા કેસર કેરીના પહેલા આપણે જોઈએ. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા છે? કેસર કેરીનો 1 કિગ્રાનો ભાવ 150 રૂપિયા. તો ઈ ટોટલ કેટલા કિગ્રા એને લીધી છે? 2 કિગ્રા. તો 2 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલો થશે? હવે 150
50 એને ગુણ્યા 2 એટલે 15 દુ 30 300 રૂપિયા થશે. હવે તમને એમાં દાખલો અહીંયા પૂરો નથી થઈ જતો. અહીં તમને એમ પૂછ્યું છે કે કોણ કેટલા રૂપિયા વધુ ચૂકવશે. હવે આને 280 ચૂકવા, આને 300 ચૂકવા. તો આપણે જોવાનું છે કે કોણ વધુ ચૂકવશે. તો આપણને જોતા ખબર પડે કે આ 300 છે તો નરેન્દ્રભાઈ વધુ ચૂકવશે. પણ કેટલા વધુ ચૂકવશે એ આપણે જોવાનું છે. તો એના માટે બેની બાદબાકી કરવી પડશે. તો 300 માંથી 280 બાદ કરશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ટૂંકમાં 300 માંથી 280 જાય તો 20 રૂપિયા વધુ ચૂકવશે. છેલ્લે લખી નાખવાનું નરેન્દ્રભાઈ રૂપિયા 20 વધુ ચૂકવશે. એના પછીનો જે આગળનો દાખલો છે તે શૈલેષભાઈ 12 કિગ્રા કેસર કેરી ખરીદે છે અને 2000 ની નોટ આપે છે દુકાનદારને. તો ઈ પાછા કેટલા આપશે દુકાનદાર એ તમારે જોવાનું છે. તો પહેલા આપણે 12 કિગ્રા કેસર કેરીનો ભાવ ગોતવો પડશે. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર 1 કિગ્રા કેસર કેરીના 150 રૂપિયા છે. તો અહીંયા લખશું આપણે 150. હવે આપણે 12 કિગ્રા કેસર કેરીના ગોતવાના છે. તો 12 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. 12 કિગ્રા કેસર કેરીનો ભાવ ગોતી તો 150 એને ગુણ્યા 12 કિગ્રા. તો વિદ્યાર્થી મિત્રો ગણતરી કેમ કરવાની? 12 0 0 12 પંચા 60 ની 100 વધી આવી 6 12 12 ને 6 18. તો કેટલા રૂપિયા આપશે? 1800 રૂપિયા દુકાનદારને આપવાના છે. હવે ઈ ભાઈ છે 2000 ની નોટ આપે છે દુકાનદારને. તો દુકાનદાર કેટલા પાછા આપશે? તો આપણે શું કરવું પડે? 2000 ની નોટ એમાંથી આ કેરીના ભાવ છે ઈ આપણા એને લેવાના થાય. તો આપણે ઈ બાદ કરવા પડશે અને બાકીની રકમ છે આપણને પાછી આપશે. તો બાકીની રકમ કેટલી વધે? તો કે 2000 માંથી આપણે 1800 રૂપિયા બાદ કરશું. 0 0 અહીંયાથી લીધો 10 તો 10 માંથી 8 જાય તો 2 2 ની ઉપર 1 1 માંથી 1 જાય તો 0. તો રૂપિયા 200 દુકાનદાર પાછા આપશે. હવે એના પછીનો જે દાખલા નંબર 4 પછી દાખલા નંબર 5 આવે છે એ જોઈએ. હવે દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે. તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે. તો પહેલા એવું હાફૂસ કેરી તો એ આવે છે પહેલા. તો બીજું છે બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો કેટલા કિગ્રા હાફૂસ અને કેટલા કિગ્રા કેસર કેરી ખરીદે તે આપણે ગોતવાનું છે. તો પહેલા તો આપણે હાફૂસ કેરી જે છે એ જોઈએ. તો એ 200 રૂપિયામાંથી ચોથા ભાગની હાફૂસ કેરી ખરીદે, ચોથા ભાગના રૂપિયાની. તો આપણે કુલ રૂપિયા છે જે એને ભાગ્યા 4 કરી એટલે આપણને ખબર પડે કે કેટલા રૂપિયાની એને હાફૂસ કેરી ખરીદી. તો કુલ રૂપિયા છે એની પાસે 200 એને ભાગ્યા 4 4 પંચા 20. તો 50 રૂપિયા ની એને હાફૂસ કેરી ખરીદી હોય. આપણને પૂછ્યું કેટલા કિગ્રા કેસર કેરી અને કેટલા કિગ્રા હાફૂસ કેરી. આપણને પૂછ્યું કે કિગ્રામાં ભાવ. આ છે રૂપિયામાં. તો 50 રૂપિયાની આપણે હાફૂસ કેરી જોઈ તો કેટલી આવે? તો હાફૂસ કેરીનો 1 કિગ્રાનો ભાવ કેટલો છે? 50. તો 50 રૂપિયાની કેટલા કિગ્રા હાફૂસ કેરી આવશે? તો 1 કિગ્રા. તો રૂપિયા 50 ની 1 કિગ્રા હાફૂસ કેરી ખરીદી હશે. હવે એના પછી પૂછ્યું છે કે બાકીના રૂપિયા જે વધ્યા એની એને કેસર કેરી લીધી છે. તો જે અહીંયા કેસર કેરી છે તે જોઈએ. તો કેસર કેરી બાકીના રૂપિયા જે હતા એ જોઈએ. તો બાકીના રૂપિયા કેટલા થશે? તો બાકીના રૂપિયા બરાબર કુલ રૂપિયા કેટલા હતા? 200. એમાંથી આપણે 50 રૂપિયાની હાફૂસ કેરી લઈ લીધી. તો બાકીના જે રૂપિયા 150 એમાં એની શું લીધી હોય? કેસર કેરી. હવે કેસર કેરી આપણે કિગ્રામાં ગોતવું છે. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 150 છે. તો અહીંયા 150 છે. તો આપણે અહીંયા જોવું પડે કે કેસર કેરીનો 1 કિગ્રાનો ભાવ 150 છે. તો એનો મતલબ એમ કે રૂપિયા 150
1 કિગ્રા કેસર કેરી આવે, કેસર કેરી આવે. તો એનો મતલબ એમ કે આને 1 કિગ્રા કેસર કેરી અને 1 કિગ્રા હાફૂસ કેરી લીધી હોય. એના પછી દાખલા નંબર 6 છે. મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે, અડધો કિગ્રા કેસર કેરી ખરીદે છે અને અડધો કિગ્રા લંગડો કેરી ખરીદે છે. તો દુકાનદારને કેટલી રકમ કુલ ચૂકવશે તે જોવાનું છે. તો પહેલા આપણે હાફૂસ કેરીની ગણતરી કરી. તો પહેલા 1 કિગ્રાનો ભાવ હાફૂસ કેરીનો છે ઈ કેટલો છે? 50 રૂપિયા છે. તો 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ 50 રૂપિયા છે. તો આપણે કેટલા કિગ્રા હાફૂસ કેરી લેવી છે? 3 કિગ્રા. તો 3 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો થાય? 50 રૂપિયા એને ગુણ્યા 3 કિગ્રા. તો 5 તેરી 150 રૂપિયા થાય. હવે હાફૂસ કેરી પછી એને કીધું કે અડધો કિગ્રા કેસર કેરી લે છે. તો અહીંયા આપણે જોઈ કેસર કેરી. તો કેસર કેરીનો 1 કિગ્રાનો ભાવ છે 150. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 150. આપણે અડધો કિગ્રા લેવી છે. તો આપણે અહીંયા લખતા 3 કિગ્રા 1 કિગ્રા 2 કિગ્રા આપણે અડધું લેવું છે. તો અડધું એટલે 1 નું અડધું 1/2 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો 150 એને ગુણ્યા 1/2. એનો મતલબ એમ કે 150 * 150 છેદમાં 2. 150 ના કેટલા ભાગ પાડવાના છે? 2. તો કેટલા આવશે? 75. તો અહીંયા આવશે 75. તો કેસર કેરી પછી હવે જે આવે છે તે લંગડો કેરી છે. તો લંગડો કેરીમાં શું કીધું છે? એને કેટલી લીધી છે? તો લંગડો કેરી એને અડધો કિગ્રા લંગડો કેરી લીધી છે. તો લંગડો કેરી 1 કિલોનો ભાવ જોઈએ તો 70 રૂપિયા છે. તો 1 કિગ્રા લંગડો કેરીનો ભાવ 70 રૂપિયા છે. આપણે લેવું છે અડધા કિગ્રા. તો 1/2 કિગ્રા લંગડો કેરીનો ભાવ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન 1/2 ગુણ્યા 70. એનો મતલબ એમ કે આપણે 70 ના 2 ભાગ પાડવાના છે. તો કેટલા આવશે? 35 રૂપિયા લંગડો કેરીનો ભાવ આવશે. હવે આપણને એમ કીધું છે કે કુલ કેટલી રકમ ચૂકવશે. તો આપણે 150 75 અને 35 ઈ ત્રણેયનો શું કરવો પડશે? સરવાળો. તો એ આપણે અહીંયા જોઈ લઈએ સાઈડમાં છે જગ્યા છે તે. તો 150 પ્લસ 75 પ્લસ 35 ત્રણેયનો સરવાળો 5 ને 5 10 ને 16 વધી એવી 1 7 ને 3 10 ને 6 16 નો છગડો વધી એવી 1 1 ને 1 2. તો છેલ્લી લીટી લખી નખાય કે દુકાનદારને કુલ રૂપિયા 260 ચૂકવશે. હવે એના પછી આપણે જે નેક્સ્ટ દાખલો આવે છે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે જે એના પછીનો જે દાખલો આવે છે તે જોઈએ. એક બેંકમાંથી રેખાબેન એક લારી ખરીદવા માટે 4500 ની લોન લે છે અને 1 વર્ષ સુધીમાં દર મહિને 400 બેંકને પાછા ચૂકવે છે. તો કેટલા વ્યાજ રૂપે ચૂકવશે એ જોઈએ. તો પહેલા તો લોન એટલે શું એ કીધું છે. તો લોન એટલે જ્યારે આપણી પાસે પૈસાની અછત હોય ત્યારે આપણે બેંક છે કે કોઈ એવા નાણાં આપતા સંસ્થાઓ છે કે વ્યક્તિઓ છે એની પાસે આપણે ઉછીના પૈસા લઈએ છીએ થોડાક સમય માટે વાપરવા માટે 1 વર્ષ 2 વર્ષ અથવા તો મહિના. તો એવડે આપણને પૈસા આપે છે. તો એના બદલામાં એને શું ફાયદો થાય સામેવાળી વ્યક્તિને? તો એને એના બદલામાં એવડે આપણી પાસેથી વ્યાજ વસૂલે છે. વ્યાજ એટલે જે મૂળ રકમ આપી હોય તેના ઉપર તે વધારાના જે રૂપિયા લે છે એને વ્યાજ કહેવાય. માનો કે મેં આજે 100 રૂપિયા લીધા કોઈ પાસેથી વાપરવા માટે. તો મારે એને 1 વર્ષ પછી જેવું રૂપિયા આપું તો ઈવડે 100 રૂપિયા હું આપવા જાઉં તો 100 ના 100 લે નહીં. ઈ વ્યાજ તરીકે આપણી પાસેથી વધારાના રૂપિયા માંગે. માનો કે 110 છે 120 રૂપિયા મેં એને પાછા પરત કર્યા. તો જે વધારાના 10 રૂપિયા કે 20 રૂપિયા છે ઈ વ્યાજ ગણવામાં આવે છે. તો ઈ મુજબ આ દાખલો છે. તો એ જોઈએ. તો કુલ આપણે 4500 રૂપિયાની બેંક પાસેથી લોન લીધી હતી. હવે 1 વર્ષ સુધી દર મહિને એને 400 રૂપિયા એવા ચૂકવા. તો પહેલા તો આપણે 1 વર્ષ એટલે 12 મહિના થાય એ આપણને ખબર હોવી જોઈએ. 1 વર્ષમાં 12 મહિના હોય. હવે 1 મહિનામાં એને 400 ચૂકવા એવું આપણે 12 મહિના સુધી ચૂકવશું. તો
એક મહિનાના રૂપિયા ચૂકવેલા રૂપિયા બરાબર કેટલા છે 400 તો આપણે ગોતવા છે 12 મહિનાના ચૂકવેલા રૂપિયા બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન 400 રૂપિયા 12 મહિના સુધી 12 ચોક 48 પાછળ 2 મીંડા તો એટલા રૂપિયા આપણે ચૂકવા હોય ઇનફેક્ટ આપણે લીધા હતા કેટલા 4500 રૂપિયા આપણે ચૂકવા કેટલા 4800 રૂપિયા એનો મતલબ એમ કે જે વધારાના ચૂકવા એ શું હશે વ્યાજ હશે ઓકે તો હવે આપણે અહીંયા જે વ્યાજની રકમ છે એ ગોતવાની છે તો એ આપણે જોઈએ તો વ્યાજ બરાબર જે રૂપિયા ચૂકવા 4800 એમાંથી આપણે જે લોન લીધી હતી એ બાદ કરવાની તો વ્યાજ કેટલા રૂપિયા આવશે 300 રૂપિયા વ્યાજ આવશે 4800 માંથી 4500 બાદ હવે એના પછી સેમ ટુ સેમ એવો જ દાખલો છે તે જોઈએ તો આ બેંકમાંથી લીનાબેને કલમી આંબાના નવા છોડ ખરીદવા 21500 રૂપિયાની લોન લીધી બેંક પાસેથી 21500 રૂપિયા આપણે લીધા તેમણે એક વર્ષમાં કુલ 23400 બેંકને ચૂકવ્યા એને બેંકને ચૂકવા ઈ વધારે જોવાના કારણ કે મેં કીધું તું જે ચૂકવી વધારે આવે વ્યાજ આવે તો દર મહિને કેટલી રકમ ચૂકવશે આપણે જોવાનું હવે ચૂકવેલા રૂપિયા છે આ તો લીધેલા રૂપિયા તો આને ભાગ્યા આપણે કેટલા કરવા પડશે 12 એક વર્ષના 12 મહિના હોય તો 23400 ભાગ્યા 12 કરશું એટલે આપણને એક મહિનાના મળશે તો એક વર્ષ એટલે 12 મહિના થાય હવે આપણે એક મહિનાની રકમ ગોતવી છે તો 23400 જે છે એને ભાગ્યા આપણે 12 કરશું તો પહેલા 12 * 12 તો 24 વધી જાય 3 માંથી 2 જાય તો 1 2 માંથી 1 જાય તો 1 અને 4 ના 4 હવે 12 નો પાડો બોલવાનો 114 આવે ત્યાં અટકવાનું તો 12 * 50 60 12 * 6 72 12 * 8 12 નવા 108 અહીંયાથી લીધો 10 કો 10 ને 4 14 14 માંથી આપણે 8 કાઢવાના છે તો કેટલા આવશે 6 આવશે 14 માંથી 8 જાય તો 6 આવે અહીંયા 6 આવ્યા પછી 1 ની ઉપર આવશે 0 તો 0 0 0 થઈ જાય હવે અહીંયાથી ઉપરથી આપણે 0 ઉતારશું પહેલું તો અહીંયા આવશે 0 હવે 12 5 60 તો 0 0 હવે આ 0 અહીંયા ઉતારી તો 12 0 0 ભાગમાં એટલે ભાગમાં પડી 0 તો દર મહિને ઈવડે કેટલા રૂપિયા ચૂકવશે 1950 રૂપિયા ચૂકવશે હવે એના પછીનો જે કોષ્ટકનો દાખલો આવે છે તે સાવ સહેલો જ છે એમાં ખાલી ગુણાકાર કરવાના છે તો કુલ ખર્ચ શોધવાનો છે હવે એક કોષ્ટકમાં આપણે વસ્તુઓ લીધી છે એમાં પ્રતિ વસ્તુ ભાવ એટલે એક વસ્તુનો ભાવ આપ્યો છે અને કેટલી વસ્તુ લીધી છે તેની સંખ્યા આપી છે માનો કે હું એમ કહું કે 200 રૂપિયાની એક વસ્તુ છે એવી મેં 2 લીધી તો 200 * 2 એટલે 400 રૂપિયા તો મારે 400 રૂપિયા ચૂકવવા પડશે તો એવી રીતના અહીંયા પહેલા છે 1500 * 2 કરી તો 15 દુ 30 અને પાછળ આ બે મીંડા છે ઈ અહીંયા એમનો એના પછી 25 દુ 50 અને પાછળ 3 મીંડા તો 50000 આવશે એના પછી 8 6 48 અને પાછળ 2 મીંડા આવશે એના પછી 3 દુ 6000 આવશે એના પછી 750 આવશે 75 750 આવશે અને 4 5 20 એટલે કે 2000 આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કુલ ખર્ચ શોધવાનો છે તો તે જોઈએ 0 0 0 0 0 અને 0 તો અહીંયા 0 આવશે હવે બીજો આંકડો જોઈએ તો 5 તો 5 ના 5 હવે અહીંયા જોઈએ તો 7 અને 8 15 15 ને પાંચડો વધી એવી 1 3 ને 4 4 ને 4 8 8 ને 6 ગણવાના છે તો 6 ને 6 12 13 ને 14 14 ને 2 15 ને 16 16 નો છગડો વધી એવી 1 આની ઉપર આવશે 5 ને 1 6 તો આનો જવાબ કેટલો આવશે 66550 હવે આના પછીના આપણે જે બે દાખલા છે તે પણ જોઈએ જ લઈએ
તો વિદ્યાર્થી મિત્રો હવે જે આ ચેપ્ટરનો લાસ્ટ જે રીત આવે છે તે દાખલો જોઈએ. તો એમાં છે કેરીમાંથી રસ કાઢવામાં આવે. તો શું થાય છે, કેરીમાંથી જ્યારે રસ કાઢવામાં આવે છે ત્યારે કેરીના રસનું જે વજન છે તે કેરીના વજનના 1/3 ભાગ જેટલું હોય છે. હવે સ્વાભાવિક છે કે આપણે જે કોઈ કેરી હોય તો એમાંથી આપણે રસ કાઢી તો જે એનો છાલ છે અથવા તો એની બોટલી છે એ વધારાનું જે હોય તે નીકળી જાય. એ રસમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ નહીં. તો જેટલી કેરી હોય વજનમાં એટલો સામે રસ નીકળી શકે નહીં, કારણ કે એ બધી વસ્તુ એમાંથી નીકળી જાય છે. તો સ્વાભાવિક છે કે રસ છે એ ઓછો નીકળવાનો. તો ત્રીજા ભાગ જેટલો જ રસ છે એ નીકળે છે. 2 ભાગનો કચરો એમાંથી નીકળી જાય છે. તો 1 મહિનામાં 2400 કિગ્રા કેરીમાંથી રસ કાઢ્યો. આપણને આ કેરી આપી છે 2400 કિગ્રા. તો કેટલો મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર થશે? તો સ્વાભાવિક છે કે 2400 કિગ્રા કેરી છે એમાંથી ત્રીજા ભાગનો મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર થશે. તો કેરીનો રસ અહીંયા આપણને જે મળશે એ કિગ્રામાં મળશે. તો કેવી રીતના મળે કે અહીંયા કુલ કિગ્રા કેરી જેટલા છે એને ભાગ્યા ત્રીજો ભાગ આપણને રસ મળે છે. અહીંયા કીધું કે કેરીના રસનું વજન કેરીના વજનના ત્રીજા ભાગ જેટલું. કેરીનું વજન 2400 છે એનું ત્રીજો ભાગ. તો અહીંયા છે 2400 એને ભાગ્યા 3 3 8 24 અને અહીંયા પાછળ 2 મીંડા. તો અહીંયા કેરીના રસનું વજન કેટલું થશે? 800 કિગ્રા. તો હવે આપણે જોયું કે આપણને કેટલા કિગ્રા કેરીનો રસ મળ્યો. મિત્રો એના પછીનો જે દાખલો છે તે તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો રહેશે. આ દાખલો છે એ સેમ ટુ સેમ આ દાખલા જેવો જ છે, પણ એમાં ખાલી ફેર કેટલો છે કે 2400 કિગ્રા કેરી હતી તેના જગ્યાએ હવે આમાં 4500 કિગ્રા કેરી લીધી છે. તો તમારે અહીંયા પહેલી વખત લખવાના 4500 એને ભાગ્યા 3 જે જવાબ આવે એ અહીંયા ગણવાનો છે. હવે એના પછી જે બીજું ચેપ્ટર તમારું ગણિત વિષયમાં આવે છે તે આપણે નેક્સ્ટ પીરિયડ થી કવર કરશું. આજે મેં હોમવર્કમાં તમને 2 દાખલા આપ્યા. એક અહીંયા વાહનવાળો દાખલો લખી દીધો તો એક, અને આ જે કેરીનો દાખલો અને આ જે કેરીવાળો દાખલો ગણાવ્યો તે તમારે હવે આ 2 હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે. હવે બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ કે તમે YouTube ચેનલ ઉપર શ્રી લાલ બહાદુર વિદ્યાલયના કોઈ પણ વિષયના 1 થી 12 ધોરણના જે વિડિયો અપલોડ કરેલા છે તો એને તમે એઝ એ હોમવર્ક જ્યારે જોવો ત્યારે એમાં લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરીને શેર તો કરો જ, પરંતુ તમે જે વિદ્યાર્થીઓએ ધોરણ વાઇઝ જેને વિડિયો જોયો હોય તે વિદ્યાર્થીનું નામ કોમેન્ટ બોક્સની અંદર લખો, જેથી અમને ખબર પડે કે કોણે વિડિયો જોયેલો છે, કોણ આપણી સંસ્થાના છે તેને જોયેલો છે અને કોણ બીજા છે તેને જોયેલો છે. જેનાથી અમને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ આપણા સ્કૂલના છે તે વિડિયો જોવે છે અને કેટલા વિદ્યાર્થીઓ જે બહારના સ્કૂલના છે તે વિડિયો જોવે છે. અસ્તુ જય હિન્દ.